જૈન મકાઈ પિઝા. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજીવ કપૂર ખજાનો. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું મકાઈ પિઝા. પિઝા એટલે બધાના જ મોઢામાં પાણી આવી જાય, પણ આપણે અહીંયા પ્રોપર જૈન વેથી પિઝા બનાવશું. રોટલા પણ આપણે મકાઈના જ બનાવશું. તો મકાઈ પિઝા બનાવવા માટે આપણને સામગ્રીમાં લાગશે મકાઈ પિઝાનો જે લોટ બાંધવા માટે આપણને લાગશે મકાઈનો લોટ, ઘઉંનો લોટ, રેડ કેપ્સિકમ, બાફેલા સ્વીટ કોર્ન, એગલેસ મેયોનીઝ, ઓલિવ, ચીલી ફ્લેક્સ, ઓરેગેનો, અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, પનીર, ટોમેટો કેચઅપ, ઓઇલ. હવે આપણે પહેલાં મકાઈ પિઝાનો જે લોટ બાંધવાનો છે એ લોટ બાંધી લઈએ. મકાઈનો લોટ લઈ લઈશું આપણે, થોડો ઘઉંનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, થોડો અજમો. હવે આપણે એને લોટ બાંધી લઈશું. આ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે થોડું તેલ નાખીને એને સરખું મસળી લઈશું. બહારના જે પિઝાના રોટલા હોય છે એમાં ઈસ્ટનું પ્રમાણ પણ હોય છે, જે આપણે જૈન લોકો વાપરી નથી શકતા. તો તમે આ હોમમેડ પિઝાના રોટલા ઘરમાં પણ બનાવી શકો. એમાં બી આજકાલ તો ઘણા લોકો વેરિએશન કરે છે, જેમ કે બાજરીના રોટલાના પણ પિઝા આજકાલ બનવા લાગ્યા છે. આ રીતે આપણે થોડો કડક લોટ બાંધી લઈશું, તાકી આપણી જે પિઝાની જે રોટલો કે ભાખરી જે સમજો એ બનાવીએ એ પ્રોપર થાય. આ સાઈઝનું આપણે પિઝાના રોટલાનો બેઝ બનાવી લઈશું પહેલાં. હવે આપણે ગેસ ચાલુ કરશું તાકી તવો પણ ગરમ થાય. હવે આપણે એને હલકા હાથથી વણી લઈશું. મકાઈનો લોટ છે એટલે આપણે એને હલકા હાથથી જ વણવું, નહીં તો એ ફાટવા માંડશે. આ રીતે થોડી જાડી લેયર્સની ભાખરી બનાવી લઈશું આપણે. હવે આપણો તવો પણ ગરમ થઈ ગયો છે, એની પર આ થવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી ભાખરી પણ બનાવી લઈએ. આપણે બીજો પણ રોટલો બનાવી લીધો છે પિઝાનો, એ પણ આપણે તવા પર થવા દઈશું. હવે આપણે બીજી બાજુ પણ એને પલટી કરી લઈશું. આ રીતે કપડાથી આપણે એને પ્રેસ કર્યું તાકી એકદમ બિસ્કિટ જેવી કડક થઈ જાય. હવે આપણે ભાખરી એકદમ કડક જેવી થઈ ગઈ છે, આપણે એને કાઢી લઈશું. આપણી જે મેયોનીઝ છે એગલેસ, એની અંદર જ આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગેનો, આપણે જે મેયોનીઝ લીધી છે એગલેસ એની અંદર આપણે ચીલી ફ્લેક્સ નાખશું, ઓરેગેનો, મરી પાવડર. હવે આપણે એને પ્રોપર હલાવી લઈશું. પિઝા એવી વસ્તુ છે કે બધાને જ ખૂબ ભાવે, પણ મોટી ઉંમરના લોકોને બહારના પિઝા ખાવા એ ભાવતા નથી. પણ અગર એને બી પિઝાનો શોખ હોય તો તમે ઘરમાં આવી રીતે પિઝા બનાવીને ખાશો તો એમની પણ ઈચ્છા પૂરી થશે. હવે આપણે આને આ રીતે રોટલા પર પાથરી લઈશું. હવે આપણે એની અંદર ઓલિવ, રેડ કેપ્સિકમ, આ રીતે આપણે કલરફુલ ડેકોરેશન કરવાથી પિઝા પણ એકદમ બહાર જેવો જ લાગે છે. કોઈને અહેસાસ નથી થતો કે આ પિઝા આપણે હોમમેડ ઘરે બનાવેલો છે. સ્વીટ કોર્ન. આ પિઝાના રોટલાને પણ આપણે થોડી વાર માટે ગેસ પર જ તવા પર બેક કરશું. તો ગેસ આપણે ચાલુ કરીને તવો થોડી વાર ગરમ થવા દઈએ. અહીંયા આપણે ચીઝનો ઉપયોગ નથી કરતા, એટલે આપણે અહીંયા પનીર લઈશું અને આ રીતે આપણે પનીર ખમણી લઈશું. કેમ કે આપણો જે પિઝા છે એ પ્રોપર જૈન વે પિઝા છે અને આપણે અહીંયા ચીઝ નથી વાપરી રહ્યા. એની ઉપર થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગેનોથી ગાર્નિશ કરી લઈએ. હવે આપણે પાછો તવા પર એને થોડી વાર થવા માટે મૂકી દઈશું.
આપણે આની ઉપર થોડી વાર ઢાંકી દઈશું તાકી પીઝા પ્રોપર બેક થઈ જાય. આપણે અહીંયા એકદમ પ્રોપર વેથી જૈન પીઝા બનાવી રહ્યા છે. આ પીઝા આપણા ઘરમાં જે બા નાની જે પણ હોય એ પણ આ પીઝાનો સરસ મજાનો લાભ લઈ શકે એમ છે. આપણો પીઝા અહીંયા તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને કાઢી લેશું. આપણે પીઝા કટરથી એને કટ કરી લેશું. હવે આપણે આ ગરમા ગરમ પીઝા સરસ મજાની પ્લેટમાં સર્વ કરી લઈએ. આ આપણા જૈન મકાઈ પીઝા તૈયાર થઈ ગયા છે. આ ઘરમાં બનાવો, બાને ખવડાવો, નાનીને ખવડાવો, તમે પણ ખાઓ. આ પીઝા એટલા ટેસ્ટી છે કે બારે પીઝા ખાવાનું ભૂલી જ જશો.